જો અમારા ઘરની કહાની ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ। સવારમાં સોનલ બધાનું બ્રેકફાસ્ટ બનાવતી। બ્રેકફાસ્ટમાં તો તળેલી રોટલી, પછી આ બાજુ જો પપ્પાને મમ્મીને જવાનું હતું બહાર, એટલે પપ્પા ઉપર મમ્મીને બોલાવ્યો તો મમ્મીને તૈયાર થવામાં લાગતી હતી બહુ વાર। જો મમ્મી થઈ ગયા હતા સાડી પહેરીને મસ્ત રેડીને બેસી ગયો તો સવારનો નાસ્તો કરો। સવારના નાસ્તામાં રોટલીને ચા હતો। પછી જો હું સોનલ બે બેઠા હતા। સોનલ મને કે મને આલુપુરી લઈ આવી દો, તો હું એની આટો આલુપુરી લેવા ગયો હતો। તો હું નીકળી ગયો તો આલુપુરી લેવા। આલુપુરી જો સોનલને ગણેશની જ ભાવે, તો ગણેશની આલુપુરી લઈને આપણે આવી ગયા હતા ઘરે। અને જો ઘરમાં જોયું તો કોઈ નહોતું, તો મૂકી દીધી આપણે આલુપુરીને રસોડા ઉપર। પછી હું ને રોહિત નીકળી ગયા હેર કટિંગ કરવા માટે। તો હેર કટિંગ કરવા માટે એસએનસી સલૂનમાં પહોંચી ગયા હતા। સૌ પ્રથમ પહેલાં રોહિતનો વારો હતો, તો રોહિતના જો હેર વોશ થતા હતા, પછી રોહિતનું હેર કટિંગ થઈ ગયું, એની પછી આપણો વારો આવી ગયો। તો આપણે હેર કટિંગ કર્યું એટલે આપણે નાહવું પડે। ઘરે આવીને નાહીને મસ્ત રેડી થઈ ગયા હતા। પછી હેર કટિંગ કર્યું તો વાળ તો સેટ કરવા જ પડે, તો પછી આપણે વાળ સેટ કરી લીધા। અને પછી આ બાજુ જો બા બનાવતા હતા બપોરનો રોંઢાનો આપણી માટે ચા બનાવતા હતા, ચા પીશું। અને પછી જો આ બાજુ સોનલ કે મારે તો ચા નથી પીવી, મારે તો ગરમી છે એટલે વરિયાળી શરબત જ પીવું છે। સોનલ એને વરિયાળી